ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની સાધારણ સભા તેમજ રક્તદાન એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે। આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા છે। આ સાધારણ સભામાં બ્લડ ડોનેશન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ સાથે સાથે કરેલું છે। આ વાર્ષિક સાધારણ સભામાં અમે દરેક પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ ફાયરનો 6 કિલોનો એક બાટલો આપવાના છીએ અને એક અવેરનેસ માટે અમે સાયબર જે ફ્રોડ થાય છે તેને વિશે અમે માર્ગદર્શન આપવાના છીએ અને ટ્રાફિક વિશે પણ અમે નિયમોનું પાલન થાય એના વિશે પણ અમે દરેક મેમ્બરોને અમે આ સાધારણ સભામાં માર્ગદર્શન આપવાના છીએ। દલસુખભાઈ કેમ કેટલા વર્ષથી કરો છો? કેમ્પ લાસ્ટ 25 વર્ષથી આ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આ બ્લડ ડોનેશન અને એક્યુપ્રેશર કેમ્પ કરે છે। કેટલી બોટલ રક્તદાન થશે આજે? અંદાજિત અમારે 200થી ઉપર રક્તદાતાઓ રક્તદાન કરશે અને દરેકને અમે પ્રોત્સાહિત માટે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને આ સેવા માટે અમારે નાથાણી બ્લડ બેંક રાજકોટથી આવેલા છે।